ઉનાળાની શરૂઆત પહેલા રાજકોટમાં પાણીની સમસ્યાની ફરિયાદ ઉઠી છે। માધાપર સર્કલ નજીક સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યાની ફરિયાદો થઈ છે। સ્થાનિકોનો આરોપ છે કે મનપાની હદમાં ભળ્યાના 3 વર્ષ છતાં પણ પાણીની લાઈન નથી આવી। સમગ્ર વિસ્તારમાં ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે। 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। નળની લાઈન આપવા માટે સ્થાનિકોએ માંગ કરી। पानी आज 20 वर्ष क्या अमे रही थी पानी आवशे 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 करीने 3 वर्ष क्या कॉर्पोरेशन में भर्યું છે વેરા ભરી છે છતાંય પાણી નથી આવતું। નળની લાઈન અધૂરી રહી ગઈ છે। નળની લાઈનમાં બાકી નથી કઈ હવે તોય પાણી આવતું જ નથી અને 10 કે 8 મિનિટ પાણી આપીને વયા જાય ટાંકાવાળા પૂરું પાણી આપતા જ નથી। હા કલેક્ટરમાં રજૂઆત અમે બધાય કલેક્ટરમાં ગયા હતા ગયા વર્ષે પણ કાંઈ થયું નહીં અને લાઈને ખોદાઈ ગઈ છે અત્યારે નહીં। હવે અમારે સત્યમમાં એક જ થઈ જવું। હવે મત આપવો જ નથી, બહિષ્કાર કરવો છે। હવે નથી આપવાના મત। આટલા દી તો આપ્યો પણ હવે નહીં આપી મત।